વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના 10 વર્ષના કાર્યકાળમાં 9મી વખત અમેરિકાની મુલાકાતે ગયા છે. પીએમ મોદીએ ક્વાડ સમિટમાં તેમના ભાષણ દરમિયાન કહ્યું, ક્વાડ માટે એક સાથે આગળ વધવું જરૂરી. हमारी बैठक ऐसे समय हो रही है जब विश्व तनावों और संघर्षों से घिरा हुआ है. ऐसे में साझा डेमोक्रेटिक वैल्यूज के आधार पर क्वाड का मिलकर साथ चलना पूरी मानवता के लिए बहुत ही महत्वपूर्ण है. આ સાથે પીએમ મોદીએ નામ લીધા વિના જ ચીનને સ્પષ્ટ મેસેજ આપતા કહ્યું, हम किसी के खिलाफ नहीं हैं. हम सभी एक रूल्स बेस्ड इंटरनेशनल ऑर्डर, संप्रभुता और क्षेत्रीय अखंडता के सम्मान और सभी मसलों के शांतिपूर्ण ढंग से हल निकालने के समर्थन करते हैं. બાઇડન અને પીએમ મોદી ઉપરાંત ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ અને જાપાનના પીએમ ફુમિયો કિશિદા પણ ક્વાડ સમિટમાં હાજર રહ્યા. આ પહેલા પીએમ મોદી રાષ્ટ્રપતિ બાઇડનને તેમના ગૃહ રાજ્ય ડેલાવેરમાં તેમના નિવાસ સ્થાને મળવા પહોંચ્યા હતા. બાઇડને મોદીને ગળે લગાવીને આવકાર્યા. આ દરમિયાન બાઇડનના નિવાસ સ્થાને બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ. બ્યુરો રિપોર્ટ, દિવ્ય ભાસ્કર.